શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગીઓ પર વાત કરે છે નિર્માણીપણું અને સહનશીલતા ઉપર. ભગવાનના ભક્ત ટોકે તેને વધુ નમવું. અંદર તો ખુબારી ચડી જાય, ઠેકાણે પડવું. પણ સ્વામી સંતની રીત જ જુદી છે. ભગવાનના ભક્ત ટોકે તેને વધુ નમવું, વધુ મોટા ગણવા, આટી ના રાખે. સાધુ જ કરી શકે, ખરેખર સાધુ હોય એ કરી શકે. શ્રદ્ધા રાખી, અપમાન કરે, ટુકારા કરે તો સહન કરો. જમવા બેઠા હોય ને ઉઠાડે તો ઉઠવું. અભાવ ના આવવો જોઈએ, ખોટું ના લગાડવું. અમારું કાંઈ થાય એવું નથી. આપણે અને થાય તો ઉપરથી ટાઢું રાખે, પણ અંદર તો તુઆ પુઆ થઈ જાય. આટલું બધું કરે કેમ સહન કરે? મારે શું કારણ છે સહન કરવાનું? એવા બધા વિચારો આવે. પણ સાધુ હોય એને ભગવાનની મૂર્તિ છે એવી કંઈ દેખાય નહીં. અને આ બધું એને સહજ કહી લે. જેમ કોઈ સારું કે તો તેમાં તો બધા સહન કરે. નરસો કે તો સાધુ હોય ખરેખર એને બધું એક જ સરખું લાગે. ભગવાનના ભક્ત ટોકે તેને વધુ નમવું, વધુ મોટા ગણવા, આટી ના રાખી, શ્રદ્ધા રાખી. અપમાન કરે, ટુકારો કરે તો સહન કરું. જમવા બેઠા હોય ને ઉઠાડે તો ઉઠવું. અભાવ ના આવવો જોઈએ, ખોટું લગાડવું. આ યોગીઓ આ બધું કર્યું છે એટલે કહી શકે છે. સહજ કહ્યું છે બધા શબ્દો. જ્યારે સહજ હોય આપણે ડાબો પગ ને જમણો પગ એમ સહજ રહ્યું છે. મોટા પુરુષ આગળ ડાપણ ના કરો. મોટા પુરુષ આગળ ડાપણ ના કરો. મારા છતાં શાસ્ત્રીમાં છતાં પણ રહી ગયા. ડાપણ કરવાથી રહી ગયા. શાસ્ત્રી મહારાજને એકવાર કંઈ કાયદો પસાર કરો તો 3-4 મોટેરા સ્વામીને કે સ્વામી આ રીતે ના થાય. ઘણી લમણાજી કહી. પણ શાસ્ત્રી મહારાજ કે આ બધા મને મોટા ગણે છે અને આટલું માનતા નથી. એ ડાપણમાં રહી ગયા. મોટા પુરુષ આગળ ડાપણ ના કરો. મહારાજ છતાં અને શાસ્ત્રીમાં છતાં પણ રહી ગયા. ડાપણ એટલે બીબા, પોતાના બીબા છોડીને દે, પકડી રાખે. જે માનતા હોય કે ના હોય, જે પોતે માનતો હોય કે ના માનતો હોય, પણ પકડી રાખે. જે પકડ્યો. ડાપણ એટલે બીબા, પોતાના મનના બીબા છોડી ના શકે. એવો હોય તેમાં ક્યાંથી ગુણ આવે? મોટા પુરુષ આગળ ડાપણ ના કરે. એવો હોય તેમાં ક્યાંથી ગુણ આવે? સારા પૃથ્વીનું રાજ આવે તો સંતની આગળ જેવો કંગાલ હતો એ ચાકરી કરતો એવો મોટો હોદ્દો મળે ને કયા કરે એ દીનતા. દીન તો સર દીન એટલે પોતે કાંઈ સમજતો ના હોય એ રીતે માને. દીન અને દીનાધીન કહી છે. એકદમ ગરીબ પણ પકડે. સર્વપૃથ્વીનો રાજ આવે તો પણ સંતની આગળ જેવો કંગાલ હતો ને પાર ચાકરી કરતો એવો ને એવો મોટો હોદ્દો મળે ને કર્યા કરે એ દીનતા.
નિર્માની પણ છોડે નહીં, એના ઉપર બાપાનો રાજીપો થાય. નિર્માની પણ છોડે નહીં, એના પર બાપાનો રાજીપો થાય. સર્વગુણ સંપન્ન હોય અને કોઈ તુકારા કરે અને છતાં ખમે, એ જ મોટપ. સમર્થક જણા કરી બોલવું સહેલું છે, બોલી ગયા, કોઈ તો છતાં ખમે એ મોટો. પણ એ આમાં અમલમાં લાવવું ખબર પડે. શિવલાલભાઈ આવા મોટા હતા, પણ ભોય પથારી સુઈ રહેતા. નગર શેઠ હતા બોટાદના, પણ તોય આવા મોટા હતા, પણ ભોય પથારી સુઈ રહેતા અને દાળ રોટલા ખાઈ લેતા. તો સ્વામી દ્રષ્ટિ આવી ગયા, સ્વામી દ્રષ્ટિમાં આવી ગયા અને સ્વામી શિવલાલ ભજન કરતા. સ્વામી શિવલાલ એટલે યાદ કર્યા કરે, વારે ઘડી યાદ કર્યા કરે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી વૈરાગ આવતો નથી. જ્યાં સુધી માન છે ત્યાં સુધી વૈરાગ આવતો નથી. એકાંતિક પણ સિદ્ધ થતો નથી. મૂળ તો આપણે એકાંતિક ભક્ત થવાનું છે. એ સિદ્ધ ન થયું તો લટકે. જ્યાં સુધી માન છે ત્યાં સુધી વૈરાગ આવતો નથી. એકાંતિક પણ સિદ્ધ થતું નથી. એટલે મોટા પુરુષના ગુણ ક્યાંથી આવે? માટે નિર્માનીપણે વર્તવાનો અભ્યાસ રાખો. બીજા સમજે છે ને હું કંઈ સમજતો નથી, એ રીતે રાખો. બીજા બધા સમજે છે, કટાક્ષમાં નહીં, પ્રેમથી, ભાવપૂર્વક. બીજા બધા સમજે છે અને હું કંઈ સમજતો નથી. જ્યાં સુધી માન છે ત્યાં સુધી ગુણ આવશે જ નહીં. જ્યાં સુધી માન છે ત્યાં ગુણ આવશે જ નહીં. ભોળાઓ લાગે પણ એમાં માન બહુ હોય. શ્રીજી મહારાજને જૂનાગઢમાં ધર્મદાસની જગ્યામાં 18 વખત જમતા ઉઠાડ્યા. આપણે એક જ વાર ઉઠાડે ને, એક જ વાર તો કદાચ ઉપરથી ના બોલે, અંદરમાં એવું ચાટી જાય ને, જોઈ લઈશ અંતર. એક જ વખત ઉઠાડે અને શ્રીજી મહારાજે ભગવાન સ્વરૂપરી ભગવાન કહે 18 વખત ઉઠાડ્યા તો જમી લીધું. ભગતજીમાં 100 વખત ઉઠાડ્યા, જમી લીધું. જમવાનું કામ છે ને, પણ મહારાજે સહન કરી નિર્માની થઈને જમી લીધું. તો આપણે તે પ્રસાદીના સ્થાનમાં જઈ દર્શન કરીએ છીએ અને મહારાજના એ ગુણ સંભાળીએ છીએ. માટે નિર્માનીપણું આવશે જ તો સત્પુરુષ પારસો મળશે. સત્પુરુષ છૂટો હાથ કરી બધી સામર્થ્ય આપી દે આપણને. સહજાનંદ સ્વામી મહારાજ.